નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે સવર્ગાંક 4 માટે જોયું. રેડી કે સવર્ગાંક 4 હોય તો એમાં બે આકાર હોય, એક સમચતુષ્ફલકીય અને એક સમતલ્ય સમચોરસ. સમચતુષ્ફલકીય આકાર હોય તો એમાં કોઈ ભૌમિતિક સમઘટકતા શક્ય નથી, પરંતુ સમતલ્ય સમચોરસ હોય સવર્ગાંક 4 માં સમતલ્ય સમચોરસ તો એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે. તમારે અત્યારે થિયરી તરીકે પૂછાય એમાંથી તો એટલી જ વસ્તુ એમાંથી લખવાની કે સમતલ્ય ટૂંકમાં પહેલેથી કે જે ઉદાહરણો આમાં આપણને આપેલા બે, એક સીસ અને ટ્રાન્સ, બાજુ બાજુમાં હોય તો સીસ અને સામ સામે હોય તો ટ્રાન્સ, એના એક ઉદાહરણ લખ નાખો એમાંથી. પછી એમ એબીસીડી પ્રકારે હોય, એમ એબીસીડી તો એમાં ત્રણ સમઘટકતા જોવા મળે, બે સીસ હોય અને એક ટ્રાન્સ હોય. નીચે લખવાની જરૂર નથી, બે સીસ અને એક ટ્રાન્સ, એ ત્રણ ઉદાહરણ લખ નાખવાના. એબીસીડી વાળું લખ નાખો અને એક કોઈ ઉદાહરણ તરીકે આપો, એક NH3 લખો, એક Cl લખો, એક H2O લખો, એક CO લખો, કોઈ પણ રીતે એમાંથી, અને કોઈ ધાતુ લખ નાખવાની. રેડી, કોઈ પણ જાતે એમાંથી ઉદાહરણ લખી અને તમે બનાવી શકો. તો આપણે જે આગળ એમાંથી જોઈએ કે દાખલા તરીકે મેં પહેલા લીધું કે MA4, તો કે આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. સમતલ્ય સમચોરસની જ વાત કરું, સમચતુષ્ફલકીયમાં તો મળશે જ નહીં, પણ આકાર સમતલ્ય સમચોરસ હોય એવા જ ઉદાહરણો એમાંથી. પછી એમ A3B, તો કે આમાં ભૌમિતિક સમઘટકતા ન મળે. એમ A2B2, તો કે આમાં મળે કઈ, બે સીસ અને ટ્રાન્સ. પછી એમ A2, સમજો હવે મેં જે સંજ્ઞા વાપરી એનો મતલબ સમજો એમાંથી. એ બે ભેગા કૌંસમાં એ લખ્યા એનો મતલબ આ દ્વિદંતીય લિગેન્ડ છે. કેવો લિગેન્ડ છે? દ્વિદંતીય. દાખલા તરીકે ઇથેન 1,2 ડાયમાઇન EN બે હોય તો આમાં ભૌમિતિક સમઘટકતા મળે કે નહીં? તો કે મધ્યસ્થ પરમાણુ એમ હવે જે લિગેન્ડ છે દ્વિદંતીય છે, એટલે દ્વિદંતીય લિગેન્ડમાં શું થાય કે A અને આ અહીંયા છે પણ A અને A એકબીજા સાથે જોડાયેલા હોય ને. દાખલા તરીકે ઇથેન 1,2 ડાયમાઇન લો, અહીંયા NH2 NH2 હોય અહીંયા, પણ આ બે NH2 કોની સાથે જોડાયેલા હોય? CH2 અને CH2 જોડાયેલા ચક્રીય હોય ને આ રીતે, બરોબર? એટલા માટે આ રીતે લખ્યું. તો અહીંયા હોય તો A અને A અહીંયા હશે, તો એ સામે એ અને એ સામે એ બે, કારણ કે NH2 સામે બે EN લો તો NH2 સામે NH2 સામે NH2, અહીંયા કોઈ પણ રીતે બદલાવો તો ભૌમિતિક સમઘટકતા મળે નહીં. અને અહીંયા લખો અને અહીંયા લખો તો એને જ થવાનું, એમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં, કારણ કે આ હોમોલેપ્ટિક તો આમાં મળશે નહીં. MAB2, MAB2 તો શું થશે? હાલો A અને A અહીંયા એકબીજા સાથે જોડાયેલા, B2 B અને B જોડાયેલા એકબીજા સાથે, તો B ને બદલાવો તો A સામે B, A સામે B, આને બદલાવો તો આને બદલાવો તો A સામે B, A સામે B, એ જ રીતે થશે. પછી આવું ન લખી શકાય કે એમ હોય કે અહીંયા A અને અહીંયા A લખો અને આ B અને B, કારણ કે જે NH2 અને NH2 ઇથેન 1,2 ડાયમાઇન હોય તો બે NH2 બે સાથે CH2 તો 180 ડિગ્રીએ બંધ કોણે બંધ બનાવી શકશે નહીં. દ્વિદંતીય લિગેન્ડ હોય એ હંમેશા 90 ડિગ્રી બાજુ બાજુમાં જ અક્ષીય તરીકે ગોઠવાય. 180 એ બંધ બનાવી શકે નહીં, આટલું બધું લાંબુ નહીં થઈ શકે, એ બાજુ બાજુમાં જ ગોઠવાય. દ્વિદંતીય લિગેન્ડ હોય તો બે વચ્ચેનો જે બંધ કોણ 90 ડિગ્રી જ હશે, બાજુ બાજુમાં જ ગોઠવાઈ શકે. અહીંયા ગોઠવો, અહીંયા ગોઠવો, અહીંયા ગોઠવો, અહીંયા ગોઠવો, સામ સામે ગોઠવાઈ શકે નહીં. એનો મતલબ આમાં ભૌમિતિક સમઘટકતા મળશે નહીં. ABC લો,
તો એમાંય ન મળે. રેડી? અને કોઈ પણ રીતે ગોઠવો તો સામ સામે થશે, આમાંય મળશે નહીં. એમ A to BC, A to BC, હા, તો A અને A, B અને C આ રીતે હે. હવે A સામે A લખો અને B સામે C લખો. A સામે A અને B સામે C. થયું? A સામે C, A સામે B. અહીંયા શું હે? A સામે A અને B સામે C. તો બે સમઘટકતા મળી, સીસ અને ટ્રાન્સ. તો આમાં બે સમઘટકતા મળી. એમ A B C D. પછી આ એક રાખો ને B બે રાખો બધું એ જ થાય. ABCD તો આમાં મળે 3. 2 સીસ અને 1 ટ્રાન્સ. આમાં 2 સીસ અને ટ્રાન્સ. રેડી? આટલા ઉદાહરણો તરીકે થાય એમાંથી. આમાંય મળશે, આમાંય મળશે એમાંથી. તો આ 3 ઉદાહરણો છે કે જેમાં સમઘટકતા મળે. પણ આપણને એમાં ઉદાહરણમાં 2 આપ્યા છે ને. હાલ પાછળ સ્વાધ્યાયની અંદર .12 જો 9.12 મળ્યું. 9.12 માં એ પીટી NH3 BrCl PY BrCl અને PY. હાલો આનો ભૌમિતિક સમઘટકો દોરો તો કેટલા થાય? 4 કે 3? 3 થાય ને. ક્યાં ક્યાં થાય? 3. તો આગળ જે ઓલા A B C D માં દોર્યું તો આ A ની જગ્યાએ લખ નાખવાનું, આ B, આ C અને આ D ની જગ્યાએ 3 દોર નાખવાના. બીજા ઉદાહરણ આપીને પાછળ તમે છેલ્લે જે ABCD માં 3 દોર્યા, 2 સીસ અને ટ્રાન્સ, એની જગ્યાએ એક ઉદાહરણ લઈ લેવાનું અને ઉદાહરણ પ્રમાણે A ની જગ્યાએ NH3 લખો, B ની જગ્યાએ Br, C ની જગ્યાએ Cl અને D ની જગ્યાએ PY લખ નાખો. એટલે એક ઉદાહરણ થઈ જશે એમાંથી. રેડી? તો આપણે આ બધા યાદ રાખવાનું નથી, આ તો સમજવા માટે આપ્યું કઈ રીતે મળે એમાંથી. તો 2:2 પ્રમાણો હોય તો સીસ અને ટ્રાન્સ, અને 1:1:1:1 ચારે ચાર જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય તો એમાં 3 સમઘટકતા મળે, 2 સીસ અને 1 ટ્રાન્સ. હાલો તો સવર્ગાંક 4 માટે ખબર પડી ગઈ. બરાબર? હાલો હવે વાત કરવી સવર્ગાંક 6 ની. સવર્ગાંક 6 તો આકાર થાય અષ્ટફલકીય. સવર્ગાંક 6 તો આકાર કયો થાય? અષ્ટફલકીય. બરાબર? હવે એમાં આ 4 લિગેન્ડ એક સમતલમાં હોય, સમતલીય સમચોરસ રચના બનાવે. એમાં એક ઉપર ગોઠવાયેલો હોય ને એક નીચે. બધાને જોડશો એટલે સમચોરસ જે દ્વિપિરામિડ બન્યો એને અષ્ટફલકીય કહેવાય એમાંથી. તો હવે એમાં 90 ડિગ્રી કેટલા હોય અને 180 ડિગ્રી બંધકોણ કેટલા હોય? કોઈ પણ બે કક્ષક લેવાની, કોઈ પણ બે લિગેન્ડ કે કક્ષક, હું તો લિગેન્ડ એટલે કક્ષક જ હશે ને. તો બે વચ્ચેનો બંધકોણ 90 ડિગ્રી કેટલા હોય? સમજો. પેલા સમતલીય સમચોરસમાં લો, આ બે વચ્ચે 90.
આ બે વચ્ચે 90, આ બે વચ્ચે 90, આ બે વચ્ચે 90 એટલે 4 90 થયા. પછી એક અહીંયા ઉપર છે અહીંયા, તો આ બે વચ્ચે કેટલો થાય 90, આ બે વચ્ચે 90, આ બે વચ્ચે 90 ને આ બે વચ્ચે 90 એટલે બીજા 4 8. એવો એક પાછળ આ ચારે ચાર સાથે 90 જશે તો 90 ડિગ્રી બંધ કોણ કુલ કેટલા થાય 12. કેટલા થાય 12. અને 180 ડિગ્રી કેટલા થાય તો આ બે સામ સામે 180, આ બે સામ સામે સમતલી સમચોરસમાં 180 અને આ બે જે અક્ષીય એ એકબીજાની સામ સામે જશે ને તો થાય 3. 90 ડિગ્રી 12 અને 180 ડિગ્રી 3 એમાંથી. રેડી? તો એમાં જે આપણને ઉદાહરણ આપ્યા પેલા સમજાવી, પછી આગળ બીજી વિશે ચર્ચા કરવી એમાંથી. તો આપણને જે એમાં આપ્યા છે એમાં બે પ્રકાર છે. બે પ્રકાર એમાં સમઘટકતા આપી છે. એક M A4B2 અથવા A2B4. A અને B એ પ્લસ માઇનસ કે તટસ્થ જે હોય A અને B બંને કેવાય એક દંતીય લિગેન્ડ. કેવા? A અને B બંને એક દંતીય લિગેન્ડ. પ્રમાણ કેવું થયું 4:2 હોય અથવા 2:4. 4:2 2:4. કારણ કે કુલ સંખ્યા 6 એક દંતીય લિગેન્ડ હોય તો કુલ સંખ્યા કેટલી હોય 6, પણ એનું પ્રમાણ 4:2 નું હોય. એક પ્રકારના 4 અને એક બીજા પ્રકારના 2. તો એમાં સમઘટકતા મળે સીસ અને ટ્રાન્સ. રેડી? ચારે બાજુમાં લખો. રેડી? અહીંયા કુલ 6 છે. 1 2 3 4 5 6. રેડી? તમને એમાંથી ઉદાહરણ તરીકે આ હશે. રેડી? જે એક સેકન્ડ એમાંથી બે બાજુમાં લખો એમાંથી. હાલો અહીંયા લખો. જે બે સમાન છે ને B અને B, તો બે બાજુમાં થયા તો અહીંયા બધી B અને B બાજુમાં. હવે સામે લખો. દાખલા તરીકે હાલો B અને B આ બે વચ્ચે લઈ લો એમાંથી. તો A હવે જો A અને B સામે, A અને B સામે, A અને A સામે. 3 થયા. A સામે B, A સામે B 2 અને A સામે 1 એટલે 3 થઈ ગયા. હવે જો A સામે A અને B સામે B. તો A સામે A તો હતા જ આમાં A સામે A એમાં સરખું, પણ B સામે B નથી આમાં, કારણ કે આમાં A સામે B છે તો આમાં B સામે B અલગ થયું. તો આ B ને આધારિત આ કેવો થાય સીસ. બાજુમાં છે તો સીસ અને એકબીજાથી વિરુદ્ધ છે તો આ કેવો થાય ટ્રાન્સ. સીસ અને ટ્રાન્સ. રેડી? પછી એનું કોઈ ઉદાહરણ લખો એમાંથી. દાખલા તરીકે આપ્યું PTNS3 CONS3 4Cl2. CONS3 4Cl2. આની ભૌમિતિક સમઘટકતા લખવી હોય તો શું થાય? બે Cl અહીંયા બાજુમાં લખ નાખો. પછી અહીંયા લખો કે અહીંયા લખો, આ બે જગ્યાએ લખો કે આ બે જગ્યાએ પણ એમાંથી. પણ અહીંયા આર્થિક એક રીતે યાદ રાખો ને આપણે આ 4 જગ્યાએ NS3 લઈએ તટસ્થ અમાય. તો સવર્ગાંક 6 માં કઈ સમઘટકતા કહેવાય? આ સીસ. Cl અને Cl સામે લખો, બાકી બધા NS3. તો સમઘટકતા થાય ટ્રાન્સ. સીસ અને ટ્રાન્સ.
રેડી? આગળ બીજો પ્રકાર એમાંથી MA2B2 જો સવર્ગાંક 4 થઈ કે નહીં, કારણ કે જે A હે આ દ્વિદંતીય લિગેન્ડ અને B હે એ એક દંતીય લિગેન્ડ. રેડી? હવે એમાં કેવી રીતે? તો બે બાજુમાં મેં કીધું એમ 90 ડિગ્રી. તો આ જે રહ્યો ચારે ચાર સાથે 90 ડિગ્રી હોય, અહીંયા ગોઠવો, આ બે વચ્ચે ગોઠવો, આ બે વચ્ચે ગોઠવો, 90 ડિગ્રી કોઈ પણ રીતે એમાંથી. તો અહીંયા બે બી પ્રકારના લખ નાખો અને અહીંયા એ, અહીંયા એ છે ને બાજુમાં, તો આને શું કહેવાય? સીસ. આમાં બી અને બી સામ સામે લખો તો અહીંયા આઈએ બાકી થયું ટ્રાન્સ 4:2 સીસ અને ટ્રાન્સ 2:2 પણ એક દ્વિદંતીય 2:2 પ્રમાણ પણ એક દ્વિદંતીય 2:2 પણ એક હોવો જોઈએ દ્વિદંતીય અને એક એકદંતીય. તો એમાં મળે સીસ અને ટ્રાન્સ. ઉદાહરણ આપણને આપ્યું છે રેડી? ખૂણામાં એમાંથી પછી તમે કોઈ પણ રીતે એમાંથી લખી શકો એ રીતે કમ્પ્લીટ. કયું ઉદાહરણ છે? COCl2En2 COCl2En2 તો અહીંયા બે Cl ઇથેન 1,2 ડાયમાઇન, કારણ કે અહીંયા NH2 બે CH2 સાથે એકબીજા સાથે જોડાયેલા, અહીંયા En. તો હવે Cl સામે લખો તો બે En સામે થઈ જશે. તો આ કઈ સમઘટકતા થાય? સીસ. અને આ કઈ થાય? ટ્રાન્સ. રેડી? કારણ કે આમાં તમે જોશો તો જો આ En સામે En નો NH2 સામે B, NH2 સામે B અને NH2 સામે NH2, આમાં B સામે B આવી. B ને જોવો એટલે તરત ખબર પડી જશે એમાં. B અને B બાજુમાં, B અને B સામે, સીસ અને ટ્રાન્સ. Cl Cl બાજુમાં, Cl Cl સામે, સીસ અને ટ્રાન્સ. એનું જ ઉદાહરણ 4:2 2:2 એક દ્વિદંતીય એક એકદંતીય, બે દ્વિદંતીય બાજુમાં અને B અને B બાજુમાં. તો સીસ, B અને B સામે, A અને A સામે દ્વિદંતીય, તો ટ્રાન્સ. સીસ અને ટ્રાન્સ. કોઈ ઉદાહરણ લઈ લો એમાંથી. પરવડી એમાંથી. હવે જે આગળ ઉદાહરણ છે ખાસ બીજા પ્રકારની ભૌમિતિક સમઘટકતા MA3B3 MA3B3 એ પ્લસ માઇનસ કે તટસ્થ. હવે એમાં A અને B બંને કેવાય? એક દંતીય લિગેન્ડ. તો એમાં સમઘટકતા જે જોવા મળે, હવે એમાં સમજો એમાંથી. હવે આજે એક એમ અહીંયા છે અને એક પાછળ એમાંથી, તો તમે બધાને એકબીજા સાથે જોડશો. ચાર ચોરસ મગજમાં 3D એમાંથી ઉમેરજો. સમતલીય સમચોરસ રચના વચ્ચે ચાર ખૂણે ગોઠવાયેલા છે, એક ઉપર છે એક નીચે છે. કમ્પ્લીટ.
રેડી? હવે આને બધાયની સાથે તમે જોડશો, એક ને ઉપરવાળાને, તો સમચોરસ પિરામિડ બને. આ ઉપરવાળો છે અહીંયા અને આ બધાની સાથે જોડો એટલે શું બને? સમચોરસ પિરામિડ. કમ્પ્લીટ. તો કુલ કેટલી બાજુઓ થાય? સમચોરસ પિરામિડ હોય, કોઈ સમચોરસ પિરામિડ હોય તો એને ફલક કેટલી હોય? બાજુઓ કેટલી હોય? 4. આ બ્લેકબોર્ડ ચોરસ છે, એક અહીંયા છે. રેડી? આ ચોરસ બ્લેકબોર્ડ એક અહીંયા છે અને હું બધાની સાથે જોડી દઉં તો એક સમચોરસ પિરામિડ બન્યો. કેટલી બાજુ થઈ? 4. એક આ ત્રિકોણ વાળી જ બાજુ થશે. બાજુ કેવી હશે? ત્રિકોણ. 1 2 3 4. એવો એક પાછળ છે, એને 4 4 શોધજો તો 4 બીજી ત્રિકોણ બાજુ. કુલ કેટલી બાજુઓ? 8. એટલા માટે તો એને શું કહેવાય? અષ્ટફલકીય. 8 ફલક છે, 8 બાજુઓ. નામ આપણે આકારનું શું લખવી? અષ્ટફલકીય. કેમ અષ્ટફલકીય લખવી? કારણ કે 8 બાજુઓ એમાંથી, તો અષ્ટફલક 8 બાજુઓ ધરાવે એમાંથી. તો 8 બાજુઓમાંથી કોઈ પણ એક બાજુ ઉપર રહેલા હોય, 8 બાજુઓમાંથી કોઈ પણ એક બાજુ ઉપર રહેલા હોય, બાજુઓમાં ગોઠવાયેલા હોય તો એને કહેવાય ફેસિયલ. ફેસ. કઈ સમઘટકતા? ફેસ અથવા ફેસિયલ. દાખલા તરીકે સમજજો, એ એ એ, બી બી બી. હવે નીચે આની અહીંયા જોડશો તો એક બાજુ થઈ ગયા. આને તમે જોડશો બાજુ થઈ. બે બાજુઓ જો સામસામે છે. બાજુઓ કેવી છે? બે સામસામે ને. એક આ બાજુ લો ને આ બાજુ એમાંથી, કારણ કે કુલ 8 બાજુઓ છે એમાંથી, તો બધા સામસામે હશે. એક પાછળની એક સામેની બાજુ આવતી બે. ફેસ. ફેસ અથવા એ બાજુ એમાંથી. તો આજે સમઘટકતા રહી બાજુઓ એ હોય એમાંથી. આગળ લખ્યું જો, અષ્ટફલકીય સંકીર્ણ જેવા કે CONH3 NO2 માં ઉદ્ભવે છે. જો અષ્ટફલકની બાજુના પાસેના ખૂણાઓ ઉપર સમાન લિગેન્ડના 3 દાતા, અષ્ટફલકની બાજુના પાસેના ખૂણા ઉપર સમાન લિગેન્ડના 3 દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે ત્યારે આપણને ફેસિયલ સમઘટક મળે. આ કયો સમઘટક થાય? ફેસિયલ અથવા ફેસ. રેડી? અને આગળ જ્યારે તેમના સ્થાન અષ્ટફલકના યામોત્તરીય, અષ્ટફલકના યામોત્તરીયની આસપાસ હોય ત્યારે મેરીડિયોનલ સમઘટક મળે છે. અષ્ટફલકનું જે કેન્દ્ર છે જો એમાં અષ્ટફલકના યામોત્તરીય જે યામ છે, રેડી, એ યામ ઉપર જ્યારે હોય એમાંથી ત્યારે એ સમઘટકતા જે મળે એને કહેવાય મેરીડિયોનલ. તમારે યાદ કઈ રીતે રાખવાનું? આ રીતે 3 ખૂણા ઉપર અહીંયા લખ નાખ્યા. હવે એ અને બી ને બદલાવો. અહીંયા જોશો તમે એ અને એ, બી બી બી. ઠીક. હવે એ કેવી રીતે બદલાવી નાખો એમાંથી કે આ જે 3 આ સમચોરસ પિરામિડ છે ને, સોરી આ સમતલીય જે સમચોરસ છે એ એક પ્રકારના લિગેન્ડ આ 3 ખૂણે આવવા જોઈએ. કોઈ પણ બાજુના 3 ખૂણે એમાંથી કોઈ પણ રીતે. આ એ ને અહીંયા લખો ને આ બી ને અહીંયા લખ નાખો. હાલો, બી ને અહીંયા લખ નાખવું, એને અહીંયા લખ નાખવું. એ એ એ બી બી બી. બરાબર ને? તો આજે રહ્યા આ સમતલીય સમચોરસના 3 ખૂણા ઉપર થયા ને. આમાં જો ક્યાં હતા? એક સમતલીય સમચોરસના 2 ખૂણા ઉપર અને એક ઉપર હતો એટલે એક બાજુ એ થયા. આમાં 2 સમતલીય સમચોરસના ખૂણા ઉપર, એક નીચે હતો એ બાજુમાં થયા. સામસામે ફેસ, તો ફેસિયલ ફેસ સમઘટકતા. અને અહીંયા જે યામોત્તરીય છે એના ખૂણા ઉપર બાજુમાં હોય, એક અહીંયા એક અહીંયા અને એક અહીં સમતલીય સમચોરસના. અથવા 3 બી લખ નાખો, બી ને અહીંયા લખો અને એ અહીંયા કરી નાખો તો 3 બી અહીંયા થઈ જશે. તો આજે સમઘટકતા મળી એને કહેવાય મેરીડિયોનલ મર સમઘટકતા. સમઘટકતા એટલે એને કહેવાય આઇસોમર. સમઘટકતાની ઇંગ્લિશ શું કહેવાય? આઇસોમર. તો આ મર આઇસોમર, આ ફેસ આઇસોમર. ફેસ સમઘટકતા અને આ મર સમઘટકતા. ફેસિયલ અને મેરીડિયોનલ.
કોઈ પણ રીતે બદલાવશો એમાંથી તમને વિચાર આવશે એમાંથી. હાલો એ સામે બી, એ સામે બી, એ સામે બી, કમ્પ્લીટ 180 3 3 એ સામે બી. હવે આમાં એક એ સામે એ સામે એ, બી સામે એ, બી સામે બી, એક બી સામે બી અને બી સામે એ. હવે બી ને અહીંયા બદલાવું, આ બી ને અહીંયા લખું, બી બી બી, એ એ એ, યામાં તો એ રીતે ત્રણ આવી ગયા અહીંયા. હાલો હવે આમાં લખો એ સામે એ, બી સામે એ અને બી સામે બી. થઈ ગયું? તો એ સામે એ સામે એ, બી સામે બી, બી સામે બી, બી સામે એ, બી સામે એ. આ તો બે સરખા જ મળ્યા ને, તો આ સમઘટકતા કહેવાય બી? નહીં. આ બે સમઘટકતા કહેવાય, આ ફેસ ને આ મર. પણ આ ત્રણ સમઘટકતા ન થાય. આની જગ્યાએ તમે આ લખી શકો, અથવા આની જગ્યાએ તમે એને લખી શકો. આ ફેસ સમઘટક છે, એમાં 8 માંથી કોઈ પણ બે સામસામેની લો તો એ ફેસ સમઘટક કહેવાય એમાંથી. તો આમાં બે જ પ્રકારની સમઘટકતા મળે, પછી એની રચના અલગ અલગ રીતે તમે લખી શકો. બાકી તો 180 જુઓ, આ ત્રણ અહીંયા આવી એની જગ્યાએ આ ત્રણ અહીંયા લખું, અહીંયા બી લખું ને અહીંયા એ લખું, તો એ સામસામે જ ફેસ ઉપર થવાના છે. દેખાય ને અહીંયા આ બાજુ છે નીચેની, અહીંયા બાજુ ના બાજુની ફલક અષ્ટફલકની, એટલે કે અષ્ટફલકની જે ફલક છે બાજુ ઉપર જે રહેલા છે ત્રણ ખૂણા ઉપર બાજુઓના, તો એ ફેસ સમઘટક. પછી એ કોઈ પણ રીતે ફેસ થતી હોય એમાંથી. પણ આજે સમઘટક યાદ તમારે શું રાખવાનું છે કે ફલકની બાજુઓ ઉપર જે 8 ફલક એ પેલા મગજમાં ખ્યાલ હોવો જોઈએ. ફલકની જે બાજુઓના જે ખૂણા છે એના ઉપર હોય તો ફેસ, અને યામોત્તરીય રીતે એટલે કે મગજમાં એટલું ફિટ કરી નાખવાનું કે જે સમતલીય સમચોરસ છે એમાં ત્રણ ખૂણા ઉપર કોઈ પણ જગ્યાએ એક સમાન આવવા જોઈએ. 3 એ આવવા જોઈએ કે 3 બી આવવા જોઈએ. કોઈ પણ જગ્યાએ લખશું તો બાજુ બાજુમાં જ આવશે. બાકી વધી અહીંયા બીજા 3 લખ નાખવાના એટલે મેરીડિયોનલ જ બને, મર સમઘટકતા. પછી એને કોઈ પણ રીતે લખો તો એ સમાન પ્રકારની જ બને એમાંથી. તો બે પ્રકારની મળી, એક ફેસ અને એક મર. ખાસ યાદ રાખવાનું આને, તમે કોઈ પણ રીતે એમાંથી યાદ રાખો કે આ 3 ખૂણે લખવાના ને આ 3 બી એ લખવાના. પણ યાદ એટલું રાખવાનું કે ફેસ એટલે 3 જે ગોઠવો, જે ત્રિકોણ જે ફલક મળશે, એક બાજુ ત્રિકોણ બાજુ મળશે અષ્ટફલકની, એ 3 ખૂણે ગોઠવવાના. તો બીજા એ સામે 3 ખૂણે આવશે. સમતલીય સમચોરસના 3 ખૂણે ગોઠવવાના, તો બાકી બધા બી એ આપોઆપ મળી જશે એમાંથી. તો ફેશિયલ અને મેરીડિયોનલ, ફેસ અને મર. રેડી? શોર્ટમાં એ ફેસ અને મર સમઘટકતા કહેવાય, પણ ફેશિયલ અને મેરીડિયોનલ આ સમઘટકતા ફેસ અને આ મર. રેડી? તો એનું આપણને ઉદાહરણ આપ્યું જો CONH3 આ પ્રમાણ થયું 3:3 CONH3 અને NO2 3. એને જે પ્રમાણે લખ્યું હોય એમાંથી આપણે કોઈ પણ રીતે એમાંથી લખવાની. પેલા ફેસ સમઘટક લખવી છે, રેડી? ફેસ માટે તો 3 NH3 એ હાલો તો NH3 બે બાજુ બાજુમાં લઈ લો ને, ઉપર કે નીચે કોઈ પણ જગ્યાએ લખ નાખો એટલે ફેસમાં જ થશે. પાછળ જે વધ્યા અહીંયા લખ નાખો NO2, તો બે સામસામેની ફેસ ઉપર જ થાય. તો સમઘટક થઈ ફેસ, ફેશિયલ. 3 કોઈ પણ જગ્યાએ લખ નાખો એમાંથી. હાલો અહીંયા NH3 તો પાછળ જે વધે અહીંયા NO2 લખ નાખો. એ જોવાની જરૂર નથી તમારે. તે સમઘટકતા મળે માં ફેશિયલ અને મેરીડિયોનલ. તો સવર્ગાંક 6 હોય તો એમાં આપણને 3 પ્રકારની સમઘટકતા આપી છે. 3 પ્રકાર થયા. 4:2 તો સીસ અને ટ્રાન્સ. જે 2 વડારીએ બાજુ બાજુ સામસામે લખો એટલે સીસ અને ટ્રાન્સ. કોઈ પણ ઉદાહરણ લખ નાખો. પછી બીજું લખો 2:2 પણ એક દ્વિદંતીય એક એકદંતીય. તો જે એકદંતીય બાજુ બાજુમાં લખો તો સામે 90 છે, કારણ કે 180 એ દ્વિદંતીય લાંબુ થઈ શકે નહીં, તો બાજુ બાજુમાં હશે.
તો સીસ અને ટ્રાન્સ. બી બાજુ બાજુમાં લખો, બે અહીંયા લખો તો બે દ્વિદંતી એટલે કે અહીંયા જોડી દેવાનું, કારણ કે આ તો 90 ડિગ્રી થઈ. તો સીસ અને ટ્રાન્સ. 3:3 પ્રમાણો, બે એક એક દંતી લઈ ગયા અને એનું પ્રમાણ 3:3 હોય તો બે સમઘટકતા કઈ અલગ નામ, ફેશિયલ અને મેરીડિયોનલ. ફેસ અને મર, ફેશિયલ અને મેરીડિયોનલ, ફેસ અને મર. ફલક ઉપર હોય, અષ્ટફલકની જે 8 બાજુ હોય એમાં કોઈ પણ બે સામસામેની બાજુ ઉપર રહેલા હશે તો ફેશિયલ અથવા ફેસ. અને જે યામોત્તરીય રીતે એમાંથી, યામોત્તરીય એટલે ટૂંકમાં આપણે યાદ રાખવાનું સમતલીય સમચોરસના 3 ખૂણા ઉપર મૂકી દેવાના તો એ મેરીડિયોનલ અથવા મર. તો 3 પ્રકારની થઈ. કુલ આખું લખવાનું થાય 4 માર્કનો પ્રશ્ન. ભૌમિતિક સમઘટકતા ઉદાહરણ સહિત સમજાવો. ભૌમિતિક તો શરૂઆત કરવાની તમારે સવર્ગાંક 4 તો કે બે આકાર. સમચતુષ્ફલકીય તો એમાં ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. સમતલીય સમચોરસ તો કે એમાં શક્ય છે. બાજુમાં હોય એક જ સમાન પ્રકારના લિગેન્ડ તો સીસ, એકબીજાથી વિરુદ્ધ હોય તો ટ્રાન્સ. 2:2 માં ઉદાહરણ લખો. પછી બીજું ABCD, 4 જુદા પ્રકારના લિગેન્ડ હોય તો કે એમાં 3 મળે, 2 સીસ અને 1 ટ્રાન્સ. હવે વાત કરવાની સવર્ગાંક 6 ની તો કે સવર્ગાંક 6 અષ્ટફલકીય આકાર તો એમાં 3 ઉદાહરણ આપણને આપ્યા. એક 4:2 M A4B2, પછી એનું કોઈ ઉદાહરણ લખ નાખવાનું એમાંથી તો સીસ અને ટ્રાન્સ. A2B2 એક દંતીય લિગેન્ડ 2 અને દ્વિદંતીય લિગેન્ડ 2, 2:2 પણ એક દ્વિદંતીય તો એમાં મળે સીસ અને ટ્રાન્સ. અને 3:3 A3B3 તો મળે ફેશિયલ અને મેરીડિયોનલ, ફેસ અને મર. તો 3 ઉદાહરણો આમાં. અને સમચતુષ્ફલકી સમતલીય સમચોરસ સવર્ગાંક 4 તો એમાં 2 ઉદાહરણો, સીસ અને ટ્રાન્સ, પછી 2 સીસ અને 1 ટ્રાન્સ વાળું અને આ 3. આટલી વસ્તુ લખો એટલે 4 માર્કનો પ્રશ્ન તમારો કમ્પ્લીટ થશે. ઉદાહરણ સહિત જ સમજાવવું પડશે, બાકી એમસીક્યુ માં તો ખબર પડી જશે એમાંથી. તો ભૌમિતિક સમઘટકતામાં શું જોવાનું, સામેના જે 180 વાળા જે બંધ કોણ રહ્યા ને જોવાના. એક બંધારણ દોર નાખો, એમાં લખ નાખો કે 180 વાળા શું છે કે એ સામે બી છે, બી સામે આ છે, આની સામે આ છે. હવે તમારે બદલાવાનું, કોઈ પણ રીતે જ્યાં લખવું અહીંયા લખવાનું. એમાંથી મને 180 વાળા જે બંધ કોણ રહ્યા એ અલગ મળવા જોઈએ. જે 3 આમાં હતા એની એ 3 ન મળવા જોઈએ. જો એને 3 મળે તો એ સમઘટકતા કહેવાય નહીં. એના કરતા કોઈ અલગ મળવો જોઈએ તો એ સમઘટકતા કહેવાય. જેટલી પણ બનાવી શકો એમાંથી. રેડી? તો આખો પ્રશ્ન પૂરો થશે. ભૌમિતિક સમઘટકતા તો 5 આપણે ઉદાહરણ છે આપણી પાસે. સવર્ગાંક 4 માં 2 અને સવર્ગાંક 6 માં 3. તો આ એમસીક્યુ માટે પણ ઘણો એમપી છે અને થિયરી માટે અગત્યનો પ્રશ્ન 4 માર્કમાં. ભૌમિતિક સમઘટકતા ઉદાહરણ સહિત સમજાવો. જોઈ લો 2 સેકન્ડ, લખ નાખજો. રેડી? તો પછી આગળ વાળાની આપને ચોપડીમાં ટૂંકમાં બોર્ડમાં પૂછાય તો એ આટલા જ ઉદાહરણો આપણે યાદ, 5 પ્રકારે જ યાદ રાખવાનું. સવર્ગાંક 4 માં અને સવર્ગાંક 6 માં ખાસ યાદ રાખજો. ફેશિયલ અને મેરીડિયનલ, આ ન ભૂલાઈ જાય. રેડી? કારણ કે વારંવાર એમાં જ પ્રશ્ન આવશે એમાંથી કે આ કઈ રીતે સમઘટકતા લખવાની. એમાંથી તો તમને જે રીતે યાદ રહે એ પ્રમાણે લખીને યાદ રાખો એમાંથી કે કઈ રીતે એમાંથી લખવાની. ફેસ અને મર સમઘટકતામાં વારંવાર પ્રશ્ન ન થાય. અને આ સમઘટકતામાં ગૂંચવણ થાય આગળના કે ભૌમિતિક સમઘટકતા પૂછ્યું હોય એની જગ્યાએ બંધારણીય સમઘટકતા લખીને આવે, અથવા બંધારણીય પૂછ્યું હોય ભૌમિતિક તો એ ફિક્સ કરી નાખો. ભૌમિતિક એટલે ગોઠવણી વાળી એમાંથી સીસ અને ટ્રાન્સ, ફેશિયલ, મેરીડિયોનિયલ જે આવે એમાંથી સવર્ગાંક 4 અને 6 માટે એમાંથી. એના એમસીક્યુ ને આધારિત જે પ્રશ્નો ને એ આગળ આપણે જોશું એમાંથી કે એક પ્રકારની સમઘટકતા કેટલી ને એમાંથી મળે. પણ આના સિવાય નહીં અત્યારે જરૂર નથી. આ ચોપડીમાં ટૂંકમાં બોર્ડ પૂરતું આટલું 5 પૂરા થઈ ગયા. પણ એના સિવાયના કોઈ પણ ઉદાહરણ હોય એમાં કેટલી સમઘટકતા જોવા મળે ભૌમિતિક સંખ્યા જણાવો. તો એ સંખ્યા ગણવા માટે મેં કીધું શું ધ્યાનમાં રાખવાનું તમારે, 180 વાળો બંધ કોણ. સમતલીય સમચોરસ હોય તો 2 180, અષ્ટફલકીય હોય તો 3. 180 વાળા બંધ કોણને ફક્ત લખ નાખો, પછી બીજું બંધારણ દોરો, બદલાય. જો ત્રીજું શક્યતા જોવાની એમાંથી ચકાસણી કે ડાયરેક્ટ ખબર ન પડી જાય. જેટલી શક્યતા એમાંથી તમે જોશો એ પ્રમાણે એની સમઘટકતા મળે. પણ આ 5 તો ફરજિયાત થિયરી માટે છે એટલે યાદ કરી નાખવાની એમાંથી કમ્પ્લીટ. ભૌમિતિક સમઘટકતા પહેલો ટોપિક 4 માર્કનો પ્રશ્ન. અવકાશીય સમઘટકતામાં પહેલો પ્રકાર ભૌમિતિક આપણે પૂર્ણ કર્યો. આગળ વાત કરશું હવે બીજું પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક પૂરેપૂરી એમાં કમ્પ્લીટ કરી નાખજો એમાંથી.
ખબર પડી? બરાબર, ખાસ ધ્યાન આપીને એમાંથી, કારણ કે આઈએમપી પ્રશ્ન એ અને થિયરી કે એમસીક્યુ બે માંથી કોઈ પણ રીતે પૂછાઈ શકે એમાંથી, તો આ પ્રશ્ન કમ્પ્લીટ કરી નાખવાનો. ઓકે.